ઈચ્છાપુર વિસ્તારમાં ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં તાળી પીવા ગયેલા યુવાનનું મોત થયું છે। 22 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત નામનો યુવક તાળી પીવા ગયો હતો, જ્યાં તેને અન્ય યુવક સાથે ઝઘડો થયો। તાળીના નશામાં બંને યુવકો વચ્ચે થયેલા ઝઘડા બાદ રોહિતનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે। ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરાયેલા લોકોએ તાળી વેચનારના ઘરે જનતા રેડ કરી છે। જોકે તાળી વેચનાર વ્યક્તિ ઘટના બાદ પોતાનું ઘર છોડીને ફરાર થઈ ગયો છે। યુવકનું મોત તાળી પીધા પછી થયું છે કે પછી ઝઘડાના કારણે થયું છે, તે મોટું રહસ્ય બની ગયું છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને યુવકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યા બાદ જ બહાર આવશે। મારું દિવ્યાનીબેન મનુભાઈ રાઠોડ નામ છે અને અમે તાળી બંધ કરાવવા માટે કહીએ છીએ। અમારો આજે ભાઈ ગયો, આ પછી કેટલા લોકો મરી ગયા છે અને જુવાન છોકરા બગડે પણ છે। એ સોના ચાંદી ગીરવી પણ લઈ છે, ગાડી ગીરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે। કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો। 10-10 વર્ષના છોકરાઓ પણ બધા પીને મરી જાય છે, હાર્ટ એટેક આવે છે, કોઈ 12 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે। એટલે અમને સરકારને એ રંજુ છે કે આને બંધ કરાવો। સમુખ્ય તાળીમાં ભાઠા ભટપોર વિસ્તારમાં બગદલામાં વેચાય છે, બહુ જગ્યાએ વેચાય છે આ બધી તાળીઓ। એ લક્ષ્મી અન્ના કરીને નામ છે એમનું, પણ એટલું ખબર છે, બીજું કઈ ખબર નથી અમને। એ દારૂના અડ્ડા પર જ થયેલો, તાળીના અડ્ડા પર જ થયેલો। પોલીસને એમ છે કે અમને ન્યાય અપાવો। હા, અમને કાલે આપી છે અરજી, ના અગાડીમાં માટે નથી આપી, પણ અમે કાલે જ આપી છે। તાળી મળે છે એની અંદર બધા કેમિકલ વાળા મહિલા છે, અમે પોલીસને જમા કરાવી દીધા છે બધા।